हाय फ्रेंड्स, तो स्वागत है तमारू शिवांश किचन रेसिपीज में। फ्रेंड्स, तो आज आप बनावीशू सरस मजाना आलू पराठा। फ्रेंड्स, तो आज आप फराड़ी आलू पराठा बनावाना छीए। जो तमने मारी रेसिपी पसंद आवे फ्रेंड्स, तो मारा चेनल ने लाइक करजो, शेर करजो और हजू सुधी जो सब्सक्राइब न कर्युं होय फ्रेंड्स तो ते पण करी लेजो। तो चलो बनाववानुं शरू करी दईए। तो तेना माटे मैं फराड़ी लोट लीधो छे फ्रेंड्स, जे के रेडीमेड आवे छे ते ज लीधो छे। અને આની અંદર આપણે થોડીક અજમો નાખી દઈશું ફ્રેન્ડ્સ। આવી રીતના જો તમારા ઘરમાં અજમો ન ખાવાતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ। અને આની અંદર થોડુંક મીઠું નાખવાનું છે સ્વાદની અનુસાર। અને ફ્રેન્ડ્સ, હવે મોણ માટે થોડુંક આની અંદર મેં તેલ લીધું છે, તો આવી રીતના તેલ લઈ લેવાનું છે। અને હવે આની અંદર પાણી થોડું થોડું ઉમેરતા જઈ અને એકદમ કઠણ એવો લોટ આપણે બનાવી લેવાનો છે। फ्रेंड्स, जेवी रीतना आपणे नॉर्मली लोट बांधीए छीए कठण परोठानो, तेवी ज रीतना आ लोटने पण आपणे बांधी लेवानो छे फ्रेंड्स। तो आने सारी रीते आपणे मिक्स करी लेशुं लोटने ने पाणीने। અને આને મિક્સ કરી અને સારી રીતે આપણે કઠણ એવો લોટ રેડી કરીને રાખી લેવાનો છે ફ્રેન્ડ્સ। તો તમે જોઈ શકો છો કે મારે આ લોટ જે છે તે આવી રીતના રેડી થઈ ગયું છે। તો આવી રીતના કેળવી અને લોટની ઉપર થોડું ઓઇલ લગાવી અને ફ્રેન્ડ્સ આને આપણે સાઈડમાં રાખી લઈશું ફ્રેન્ડ્સ। તો આવી રીતના ઓઇલ લગાવી લેવાનું છે અને આને આપણે ઢાંકી અને થોડીવાર માટે 15 થી 20 મિનિટ માટે સેટ થવા માટે થોડીવાર રાખી દઈશું સાઈડમાં ફ્રેન્ડ્સ। અને ફ્રેન્ડ્સ, હવે આપણે એક સ્ટફિંગ રેડી કરી લેવાનું છે। તો તેના માટે એક બાઉલ લીધું છે ફ્રેન્ડ્સ અને તેની અંદર મેં પહેલેથી જ બાફેલા બટેકા રાખેલ છે। તો તે બટેકાની અંદર આવી રીતના હાથ વડે મસળી અને લઈ લેવાના છે। તો મેં 2 નંગ આવી રીતના બટેકા લીધા છે ફ્રેન્ડ્સ। અને હવે આની અંદર 1 ચમચી જેટલી આદુ મરચાં અને મીઠા લીમડાની પેસ્ટ લઈ લેવાની છે અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈ લેવાનું છે। થોડી આની અંદર હળદર લઈ લેવાની છે ફ્રેન્ડ્સ। સ્વાદ અનુસાર આની અંદર મીઠું લેવાનું છે અને થોડા આની અંદર મરચાં પણ લઈ લેવાના છે, લાલ મરચાં ફ્રેન્ડ્સ। તો આ બધું આપણે એકસાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ। તો આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આનું આવી રીતના સ્ટફિંગ રેડી કરી અને રાખી લેવાનું છે। તેની અંદર જરાય પણ ગંઠલ ન રહે તે ધ્યાન રાખવાનું છે। તો આવી રીતના એકદમ સારી રીતે મેશ કરી અને આવી રીતના તૈયાર કરી અને આને પણ આપણે સાઈડમાં લઈ લઈશું ફ્રેન્ડ્સ। અને સાઈડમાં રાખી લેવાનું છે। અને હવે જે આપણે લોટ રાખ્યો હતો ફ્રેન્ડ્સ રેસ્ટ આપવા માટે, તે લોટને આવી રીતના ફરીથી કેળવી લેવાનો છે 2 મિનિટ માટે। તો આવી રીતના આપણે કેળવી લઈશું ફ્રેન્ડ્સ। તો આપણો લોટ જે છે તે કેળવાઈ ગયું છે અને હવે આની અંદરથી આપણે આવા નાના નાના લુઆ રેડી કરી લેવાના છે ફ્રેન્ડ્સ પરાઠા માટે। તો આવી રીતના લુઆ રેડી કરી અને મેં રાખી લીધા છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આવી રીતના। અને હવે આની અંદર એક રોટલી બનાવવાની છે અને તેની ઉપર આવી રીતના પૂરણ રાખી લેવાનું છે। તો આવી રીતના મેં 1.5 ચમચી જેટલો પૂરણ આની ઉપર રાખ્યો છે ફ્રેન્ડ્સ। તમે વધારે સ્ટફિંગ ખપતો હોય તો વધારે પણ આની અંદર એડ કરી શકો છો અને ઓછો પણ કરી શકો છો। તો આવી રીતના આપણે આ જે પરાઠા છે તેને વણી લેવાના છે અને અટામણ પણ આની અંદર ફરાળી જ લેવાનું છે ફ્રેન્ડ્સ। અને આવી રીતના પરાઠાની આપણે વણી લેવાનું છે ફ્રેન્ડ્સ મેં આ જે લોટ છે તે રેડીમેડ લીધો છે, પણ તમે આ લોટને ઘરે પણ બનાવી શકો છો, જેની રેસીપી યુટ્યુબ ઉપર અપલોડ કરેલી પણ છે। તો આવી રીતના આપણે પરોઠા પણ રેડી અને આપણા પરાઠા જે છે વણાઈ અને રેડી થઈ જાય એટલે ફ્રેન્ડ્સ આને આપણે પકાવી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આ પરાઠાને આપણે તેલથી શેકી રહ્યા છીએ, પણ તમે આને ઘીમાં પણ શેકી શકો છો અથવા તો બટરમાં પણ શેકી શકો છો। તો આવી રીતના આપણે લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર પરોઠાને ક્રિસ્પી એવા તળી લેવાના છે ફ્રેન્ડ્સ। આ બહુ જ ક્રિસ્પી બને છે અને ખાવામાં તો એકદમ સરસ લાગે છે। તો ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી તે પણ કમેન્ટમાં જરૂરથી બતાવજો ફ્રેન્ડ્સ। તો આવી રીતના આપણે બધાએ પરોઠાને સ્લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર આપણે શેકી લેવાના છે ફ્રેન્ડ્સ, જેનાથી કે આપણા જે પરોઠા છે તે એકદમ ક્રિસ્પી બનશે। હાઈ ફ્લેમમાં બળી પડી જશે અને સારા પણ નહીં લાગે, અંદરથી કાચા પણ રહી જશે। તો સ્લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર જ તમારે આ પરોઠાને રેડી કરવાના છે। તો આવી રીતના ફ્રેન્ડ્સ આપણા જે પરાઠા છે તે બધાએ બની અને રેડી થઈ ગયા છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ। અને આને આપણે દહીંની સાથે સર્વ કરી રહ્યા છીએ, પણ તમે આને ચટણીની સાથે પણ સર્વ કરી શકો છો, ફરાળી ચટણીની સાથે। તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ।